લૂંટેરી દુલ્હન 13 દિવસ સાસરે રહી ₹1,40,000 પડાવીને ભાગી ગઈ। યુવતી અને દલાલે ખોટું નામ ધારણ કરી સૌરાષ્ટ્રવાસી યુવકને છેતરી લીધો। ચુડાકોસા રોડ પર રહેતા સૌરાષ્ટ્રવાસી યુવક પાસેથી ₹2,25,000ની રકમ લઈને યુવતીના લગ્ન દલાલ મારફત થયા હતા। જોકે લગ્નના 13 જ દિવસમાં યુવતી ભાગી ગઈ હતી। તપાસ કરતા યુવતી જ નહીં, સાક્ષી અને દલાલના નામ પણ ખોટા નીકળતા મામલો ઉત્તરાયણ પોલીસ મથકે પહોંચ્યો છે। ઉત્તરાયણ પોલીસના જણાવ્યા મુજબ જૂના કોસાડ રોડ પર રજવાડી પાર્ટી પ્લોટ પાસે સ્ટાર પેલેસમાં રહેતા ગૌરાંગ ચુનીલાલ લુંભાણી મૂળ રહે બજૂડ, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર, વેણીનાથ ગરનાળા પાસે પાનનો ગલ્લો ચલાવે છે। 30 માર્ચે સંબંધીના સંપર્ક નરેશ ભૂપતભાઈ મિયાણી સહિત ટોળકીએ એક યુવતીનો પરિચય કરાવ્યો હતો। ગૌરાંગ લુંભાણીને કાજલ નામની યુવતી પસંદ પડતા લગ્ન માટે ₹2,25,000ની માંગણી થઈ હતી। ગૌરાંગે 17 એપ્રિલે યોગી ચોક પેલેડિયમ પોઈન્ટમાં વકીલની ઓફિસમાં સમજૂતી કરાર સાથે કાજલ સાથે લગ્ન કર્યા હતા। લગ્નની સાથે જ કાજલ સુનિલભાઈ પરમાર નામની યુવતીએ ગૌરાંગના ઘરે પગલાં પાડ્યા હતા। લગ્નના 5મા દિવસે કાજલનો ભાઈ લાલો ઘરે આવ્યો હતો અને રીત રિવાજ મુજબ પિયર લઈ ગયો હતો। 7 દિવસ પછી કાજલ પરત આવી હતી। જોકે તેનો સ્વભાવ બદલાયેલો હતો। કારણ વિના ઝઘડો કરીને 5-6 દિવસ રહ્યા બાદ કાજલ ફરી પિયર જતી રહી હતી। જતા સમયે 6.600 ગ્રામ સોનાની ચેઇન અને પગની ઝાંઝર પહેરીને સાથે લઈ ગઈ હતી। ગૌરાંગે કાજલને કોલ કરતા તેણે જણાવ્યું હતું કે મને પૂરતી રકમ મળી નથી, હું તારા ઘરે કાયમી રહેવા માટે આવી નથી। તમે આપેલી રકમ નરેશ, લાલો અને રાજુ ભડિયાદરા લઈ ગયા છે, હવે પછી મને કોલ કરતા નહીં। તમે જોઈ રહ્યા છો માયાનગરી ન્યૂઝ ચેનલ દીપક ગુપ્તાની સાથે।